દોસ્તો જો નવી વિડીયો સ્વાગત છે ને અત્યારે આપણે જશે શિવસાગરની અંદર થોડુંક અંદર અને આ જાનવરની અવાજના પંખીને દેખાડશું. જો ઉડવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે. નજીક આવ્યા એટલે ઉડવા મળ્યા. એક નંબર અહીંથી ડેકોરેશન છે જો કુદરતની કળા એક નંબર લાગે છે. પક્ષીઓનો અવાજ ને આગળ તમને પાસે જઈને સંભળાવી બધો અવાજ. તો અહીંયા પાણી ભર્યું છે આખા શિવસાગરની અંદર. તો પક્ષી ઉડે છે ન કરે. કેમેરામાં થોડાક દેખાતા નથી એટલે બાકી એક નંબર દેખાય એમ છે. કેમેરામાં તમને થોડું ઓછું દેખાય. તો સૂર્યનું આપણે તો કઈ રીતનું છે લોકેશન એક નંબર છે. બધું પાણી તો અને સૂર્યનું એક નંબર લોકેશન છે. આમાં ફોટામાં આવતું હોય તો કોને ખબર હોય જોઈ છે તો એ બધું હવે. તો આ ફોટો એક નંબર આવી જશે. સૂર્યનું એમ છે આપણે એક નંબર છે. અને આઈન પાછો પક્ષીઓનો અવાજ ચાલુ થઈ ગયો છે બહાર. અહીંયા બધે એવું છે. હા સાઈડ છે તો પાણી પીર્યું છે પણ આ પાણી ઓલ પર જવાય એમ નથી. એક નંબર લોકેશન તમને લાગશે. પાણી એક નંબર. તો પક્ષી ઉડે પણ તમને દેખાતા નથી. આપણે કેમેરામાં બહુ ઝૂમિંગ થતું નથી. ફાટવા મળે છે. રિઝલ્ટનો પ્રોબ્લેમ છે થોડોક એટલે તો અવાજ આવે છે તમે સાંભળતા નથી. તો આથમી ગયો છે હવે આપણે. અને અત્યારે અંધારાનો ટાઈમ થવા મળ્યો છે. હવે હાઈનો ટાઈમ થઈ ગયો એટલે પક્ષીઓનો અવાજ વધતો જ જાય દદી. તો અત્યારે એવું છે કે પક્ષીઓનો અવાજ તો વધતો જાય. હજી હાંજ પડશે એમ એટલે ઘણા પક્ષીઓ ઉડે છે પણ આપણે ઓલા આપણને જઈ શકતા એમ નથી. અત્યારે પાણીનો ઊંચો બધા ભરેલું છે ચાલુ છે એટલે. તો અહીંથી આપણે આ પાળા આવીને અહીંયા પાળો છે. જો આ પાળો ઠેર હોઈ જવાય અંદર ઠેઠ અમે સુધી. તો ત્યાં જવાય ને તેથી આપણે આવું તેથી તમને દેખાડશું. એક નંબર લોકેશન છે આપણું આનું. જો મસ્ત છે આખો નજારો એક નંબરનો છે નજારો. એટલે તો તમને બીજા વિડીયોમાં પણ દેખાડશું આપણે લોકેશન એક નંબર. અત્યારે તો નહીં જઈ પાણી પીરું ફૂલ વળતું અને જવાય એમ થાય તો કરશું આપણે. તો હાલો વિડીયો બનાવી જોઈએ આગળ આપણે દેખાડશું. આખો નજારો છે આપણે જેમ કે ખબર છે તમને ઘણા કે આપણે મેરડીમાં મંદિર છે. અહીંયા જો તમને દેખાડું. આ મેરડીમાં આપણે ઓલો પરબ છે એ અને અહીંયા છે મંદિર. રાતના અહીંયા બધા દોસ્તારો છે બધા બેઠા છે. અહીંયા તમને અહીંયા મેરડીમાં મંદિર છે. સજાવું દેખાતી નહીં હોય તમને. ત્યાં ઓલપાનો પવન છે સીધો એટલે સામે. અને એક નંબર લોકેશન છે. તમારે જોવા આવવું હોય તો આવજો. અને પાણી ભર્યું હોય એટલે એક નંબર રાતનો પક્ષીઓનો અવાજ આવે એટલે એક નંબર છે. એટલે તો જો આ આપણે પણ દેખાડશું બીજા વિડીયોમાં. સારો વિડીયો બનશે એટલે બીજો. અત્યારે તો જુઓ આવું લોકેશન છે. જાનવરમાં ઉડા પક્ષી ઉડીને આવે છે. આવા પક્ષી ઉડા કરે તો આવે દેખાય. આમ આઘા છે એટલે નહીં દેખાય. આપણે તો ઘરે કોશિશ કરી ઘણી આપણે ઓલી સાઈડ જવાની પણ આ બધે પાણી ભર્યું છે એટલે કંઈથી સવાય એમ છે નહીં. તો વિડીયોમાં એવું છે કે ઓલી સાઈડ જવા માટે તો પાણી બંધ થાય અને પછી જવાય. બાકી અત્યાર સુધી નહીં જવાય. પાણીમાં એવું છે કે અહીંયા ખાડો હોય છે એટલે બહુ કાંઈ ટ્રાય ન મરાય એવું. તો અહીંયા બધે તમને દેખાડો આગળ પાણી ભર્યું છે. આ પાળો છે. આપણે અંદર ઠેઠ ગયા હતા અને અંદર ઠેઠ હતા ત્યાંથી આમ ફરીને અહીંથી પાછા અહીંયા આવ્યા ને અહીંયા આપણે ઊભા રહ્યા. તો અહીંયા પાણી પીર્યું છે. આ પાળો ઠેઠ પાસે જાય છે એટલે કંઈ જવાનું નથી ત્યાં.
તો અત્યારે એવું છે કે ત્યાં જવા છે તો જાઉં એને આગલા વિડીયોમાં દેખાડશું. બાકી અત્યારે જો તપાસ કરવી છે તો મળે જવાય એવું તો બાકી આગલા વિડીયોમાં બનશું. ચાલો વિડીયો બને રહેજો. જય માતાજી. સરા તો આ ઝીને કેટલી મચ્છી ઉડે છે અમે દેખાતું. જો અહીંયા જો આપણે મેળીમાન પરબ ઉપર જો એ મસાલાની ટ્રોકી છે. પાણી નિશાબે થયું આ બધું. જો પાણી ભર્યું રહે એમાં મસરા વધી ગયા. એ જો કેવું કરે તો જો 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 અલગ અલગ. દોસ્તો તો હવે વિડીયો પૂરો કરીશું. તો વિડીયો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આવા ફરી વિડીયો મળશું. સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો. દોસ્તો શેર કરજો. હાલો જય માતાજી.